ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। આ જ મુદ્દે તેમણે ગોપાલ ઇટાલિયા પર ગંભીર આરોપો લગાવ્યા હતા। તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયાએ તેમને કોઈ પણ પ્રકારની લીગલ મદદ નથી કરી, સાથે જ તેમના કારણે જ તેમને પાર્ટી છોડી છે જેવા ગંભીર આક્ષેપો રાજુ કરપડાએ લગાવ્યા હતા। હવે આ જ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ એક પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરીને તમામ ખુલાસા કર્યા છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી। आओ सांभळीए गोपाल इटालियाए શું કહ્યું। મળીને લડી રહ્યા હતા, પણ આજે મને દુઃખ થાય છે એ વાતનું, રાજુભાઈ પ્રત્યે મને કોઈ નારાજગી નથી, પણ દુઃખ એ વાતનું છે કે રાજુભાઈએ ભાજપનો હાથો બનીને ગુજરાતના ખેડૂતોના નિશાસા લેવાનું કામ કર્યું છે। આમ આદમી પાર્ટી તો રાજકીય પાર્ટી છે, આ ચાલતી રહેશે, આરોપ પ્રતિ આરોપ આ બધું ચાલતું રહેવાનું છે, પણ ખેડૂતોના નિશાસા ન લેવા જોઈએ, આ પાપ છે। ગુજરાતના ખેડૂતોને એક આશા બંધાઈ, ઉમ્મીદ બંધાઈ, ભરોસો આવ્યો કે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં કંઈક થશે, ઈશુદાનભાઈ જેવા નેતાઓ, ચૈતરભાઈ જેવા નેતાઓના નેતૃત્વમાં કંઈક થશે એવી જ્યાં ઉમ્મીદ બંધાય, ત્યાં રાજુભાઈએ જે આ પાપ કર્યું છે એ બરાબર બિલકુલ વાત નથી। એમણે આરોપ મૂક્યો કે ભાઈ અમને પાર્ટી તરફથી લીગલ સપોર્ટ નથી મળ્યો। એમના પોતાના ઉપર 3 કેસો ઓલરેડી છે। પોલીસ સ્ટેશન અને કોર્ટમાં કેવી રીતે કાયદો, કચેરી, મુદત, જામીન, રિમાન્ડ કેમ ચાલે એ બધું એ પોતે જાણે જ છે, નવાઈ નથી કઈ એમાં। એને 3 એફઆઈઆરો છે, એમાં 307ની છે, 326ની છે, આવી ગંભીર એફઆઈઆરો છે, એટલે એને બધી જ પ્રોસેસ ખબર છે કે કોર્ટમાં કેવી રીતે થાય છે। અમારે કઈ એમાં કઈ કહેવાની જરૂર નથી, પણ છતાંય રાજુભાઈના કેસમાં, આ કડદાના કેસમાં અમારા હાઈકોર્ટ ટીમમાંથી ઓમભાઈ કોટવાલ, મેહુલભાઈ શ્રીમાળી, પ્રણવભાઈ ઠક્કર એડવોકેટ આ જોડાયા હતા। સ્થાનિક ટીમમાંથી એડવોકેટ વિરડા સાહેબ, એડવોકેટ પારસ બાવળિયા જોડાયા હતા। સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ એડવોકેટ રજત ભારદ્વાજ, એડવોકેટ વિક્રમ ચૌધરી, એડવોકેટ વિજય દલાલ, આ સુપ્રીમ કોર્ટના જજ વકીલો છે, એ પણ આ કેસમાં રૂબરૂ પણ હાજર રહ્યા હતા અને વિડીયો કોન્ફરન્સથી પણ અલગ અલગ મુદ્દતે હાજર રહ્યા હતા। રાજુભાઈના કહેવા પ્રમાણે એમણે પાર્ટીને સૂચન કર્યું કે મારા કેસમાં એડવોકેટ હૃદય બુચની નિમણૂક કરવામાં આવે, તો પાર્ટીએ રાજુભાઈ વતી પ્રોફેશનલી એડવોકેટ હૃદય બુચને હાયર કર્યા હતા અને હૃદય બુચ સાહેબ પણ રાજુભાઈ વતી કેસ લડવામાં હાજર હતા। આ સિવાય એડવોકેટ સાવન પટેલ, અનેક એડવોકેટો આની અંદર એંગેજ હતા। પણ લીગલ મેટરની એક મર્યાદા છે કે પોલીસ એફિડેવિટ આપશે કોર્ટમાં તો જ સુનાવણી થશે। દુનિયાનો સારામાં સારો વકીલ આવી અને કોર્ટમાં ઊભા રહી જાય, પણ પોલીસ આવી એફિડેવિટ જ રજૂ ન કરે તો સુનાવણી નથી થતી, એ વાત રાજુભાઈ પણ જાણે છે। એને ખબર હતી કે પોલીસ દર મુદ્દતે એફિડેવિટ આપવાના બદલે ગેરહાજર રહેતા હતા, એના કારણે તારીખો પડ્યા કરતી હતી। તારીખો પડવાનું કારણ પોલીસની ગેરહાજરી। જ્યારે પોલીસ આવે તો સરકારી વકીલ ન આવે, સરકારી વકીલ અને પોલીસ બંને હાજર હોય તો કદાચ માનની ન્યાયાધીશ સાહેબ રજા ઉપર હોય। આવા ઘટનાક્રમના કારણે લંબાતું ગયું। એમાં વકીલ શું કરે, પાર્ટી કેવી રીતે, બીજું તો શું કરી શકે? અમે ત્યાં જઈને હાજર રહીએ, પણ પોલીસ ન હોય, સરકારી વકીલ ન હોય અથવા જજ ન હોય તો શું કરી શકાય? એટલે આવા બેબુનિયાદ આરોપ રાજુભાઈએ લગાવ્યા એ એમની મજબૂરી છે। જેલમાં જવાથી બચવા માટે થઈ એમણે ખેડૂત આંદોલનની બલી ચડાવી દીધી। આવું ન કરવું જોઈએ, આ પાપ છે। ગોપાલ ઇટાલિયા પ્રત્યે નારાજગી હોય તો ગોપાલ ઇટાલિયાની ફરિયાદ દિલ્હી સુધી કરવી જોઈએ, ફેસબુક ઉપર બેફામ મારા વિશે લખી નાખવું જોઈએ, ગાળો, એ બધું બરાબર છે, પણ ખેડૂતોના નિશાસા લેવાનું કામ ગુજરાતમાં કોઈએ ન કરવું જોઈએ। ખેડૂતો ઓલરેડી દુઃખી છે। બીજી વાત કે મને વ્યક્તિગત રીતે વારંવાર એવું ટાર્ગેટ કરવામાં આવ્યો, કઈ વાંધો નહીં, મને હું તો ઉદાર મનનો માણસ છું, ગામડામાંથી નીકળેલો માણસ છું, સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા છીએ તો આપણે એ વાતને સહન કરી શકીએ છીએ કે ગોપાલભાઈ કડદા કાંડમાં કંઈ આવ્યા નહીં। આવું વારંવાર રાજુભાઈ અને એમની સાથે જોડાયેલા કાર્યકર્તા મિત્રો કહી રહ્યા છે। હું અને રાજુભાઈ બોટાદની કડદાકાંડની હળદરની ઘટના બની 12મી ઓક્ટોબરે આ ઘટના બની। 11મી ઓક્ટોબરે હું અને રાજુભાઈ સુરેન્દ્રનગરના રતનપર ગામમાં એક જાહેર સભામાં બંને સાથે હતા। 11 તારીખે રાત્રે 8 થી લઈ રાતના 2 વાગ્યા સુધી હું અને રાજુભાઈ બંને એમના ઘરે બેઠા હતા, સોફા ઉપર। એમના ઘરે સીસીટીવી કેમેરા પણ છે, કેમેરાના સીસીટીવીમાં હું દેખાઈશ। રાતના 2 વાગ્યા સુધી 11 તારીખે હું અને રાજુભાઈ બેઠા હતા। એને બધી જ ખબર છે કે હું કેમ નથી હળદર કાંડમાં આવવાનો, હું ક્યાં જવાનો છું, શું કરવાનું, બધું જ જાણે છે, મારે ખુલાસો નથી કરવો। રાત્રે 2 વાગ્યે 11 તારીખે રાત્રે 2 વાગ્યે રાજુભાઈ બોટાદ તરફ રવાના થયા અને હું સુરેન્દ્રનગર રાજુભાઈના ઘરેથી રાજકોટ તરફ ગયો। બંને સાથે બેઠા હતા, એ બોટાદ ગયા અને હું રાજકોટ ગયો। બોટાદમાં કડદાકાંડ થયો
અને રાજકોટમાં મારી જાહેર સભા 1 મહિના પહેલા નક્કી થયેલી હતી. પાર્ટીએ ખૂબ ખર્ચો કર્યો હતો, બેનર લગાવ્યા, પોસ્ટર લગાવ્યા, હોર્ડિંગ્સ લગાવ્યા, ઘણો બધો ખર્ચો થઈ ચૂક્યો હતો. લોકોમાં પણ એક માહોલ હતો, એટલે સભા કેન્સલ કરાય એવું હતું નહીં. એટલે 12 તારીખે રાજકોટની જનસભામાં હું ગયો અને 12 તારીખે નક્કી થયા મુજબ રાજુભાઈ હળદર ગયા. અને પોતે જાણે છે કે હું હતો જ, એમના ઘરે જ બેઠો હતો, એમના ઘરે જ મેં સાંજનું જમવાનું એના ઘરે હતું મારું. છતાંય જાહેરમાં આટલું બધું જૂઠ બોલે છે માત્ર જેલની બીકે, એ વ્યાજબી વાત નથી. તમે મારા ઉપર કીચડ ઉછાળો એનાથી ક્યાં વાંધો છે, પણ તમે ગુજરાતના ખેડૂતોની આશાઓ તોડી નાખો, સપનાઓ તોડી નાખો માત્ર જેલમાં નહીં જવા માટે થઈને, એ તો ખોટું છે. હું ને રાજુભાઈ 11 તારીખે રાત્રે સાથે જેમાં એમના ઘરની ચા પીધી, એમના ઘરનું પાણી પીધું, એમના પપ્પા, એમના મમ્મી બધા ભેગા. પછી હવે બહાર આવીને ખાલી જેલની બીકે, જેલમાં ન જવું પડે, સજા ન થઈ જાય એટલા માટે એમ કહેવું કે ગોપાલભાઈ કડદામાં ક્યાંય આવ્યા નહીં, એ તો બહુ ખોટી બાબત છે. આવું જેલની બીકે રાજુભાઈ બોલશે એવું મેં ધાર્યું નહોતું. હું તો એને મરદ માણસ માનતો હતો, ગર્જના કરતો માણસ માનતો હતો. પણ બે મામૂલી કેસની અંદર રાજુભાઈ જો આવું વર્તન કરવા લાગે એ વ્યાજબી વાત નથી. તો જેમ તમે ગોપાલ ઇટાલિયાની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.